તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર એક મિત્રોની કમેન્ટ આવી હતી કે તમારા વિડીયોની જેમ બેકગ્રાઉન્ડ બ્લર કરતા શીખવાડો. તો આજના વિડીયોની અંદર તમને બેકગ્રાઉન્ડ કંઈક આ રીતે બ્લર કરતા શીખવાડીશ. તો તમારે પણ આ રીતે બેકગ્રાઉન્ડ બ્લર કરતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. તમને આજે પ્રોપરલી બેકગ્રાઉન્ડ બ્લર કરતા શીખવાડીશ. બરોબર, તમે એક જ ક્લિકની અંદર તમારું બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો. બે રીત છે, બંને રીત તમને શીખવાડીશ. કઈ રીતે બેકગ્રાઉન્ડ બ્લર થાય છે એ પણ તમને પ્રોપર માહિતી આપીશ. બરોબર, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો બેકગ્રાઉન્ડ બ્લર કરવા માટે તમે જોઈ શકો છો આ રીતે. પહેલાં હું નોર્મલ ક્લિપ તમને બતાવી દઉં. આ નોર્મલ ક્લિપ છે. આ ક્લિપની અંદર તમને બેકગ્રાઉન્ડ બ્લર કરીને બતાવીશ. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે નોર્મલ ક્લિપ જ છે. આની અંદર તમને પરફેક્ટ અહીંયા બેકગ્રાઉન્ડ બ્લર કરીને બતાવીશ. બરાબર, તો એના માટે તમારે શું કરવાનું છે, આ રીતે ક્લિપ એક શૂટ કરી લેવાનું છે. બરાબર, પછી તમારે અહીંયા VPNને કનેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્લે સ્ટોરની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો VPNને તમારે ઓપન કરીને અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, એટલે તમારું VPN એ કનેક્ટ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણું VPN અહીંયા કનેક્ટ થઈ રહ્યું છે. થોડીક જ વારની અંદર કનેક્ટ થઈ જશે. બરાબર, કનેક્ટ થઈ જાય પછી તમારે એપ્લિકેશનને ઓપન કરવાની છે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણું VPN કનેક્ટ થઈ ગયું. બરાબર, પછી તમારે શું કરવાનું છે, તમારે અહીંયા CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે CapCut એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, તો તમારે અહીંયાથી ક્લોઝ કરી દેવાનું છે. પછી અહીંયા મીવાળા ઓપ્શનમાં જવાનું છે. મીવાળા ઓપ્શનમાં જશો, સેટિંગવાળા ઓપ્શનમાં જશો. બરાબર, ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે અહીંયા બિઝનેસ ક્રિએટર મોડ આવતો નથી, તો તમારે આ વર્ઝન જોઈ લેવાનું છે. બરાબર, તો આ વર્ઝનમાં તમારે મળી જશે. તો તમારે આ પછી આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે. બરાબર, એક વખત ખાલી ટેલિગ્રામ ગ્રુપની અંદર વિઝિટ કરી લેજો. બરાબર, પછી તમારે અહીંયા એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર, પછી અહીંયા તમે જોઈ શકો છો ઉપર ન્યૂ વિડીયો લખેલું દેખાય. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરવાનું છે. પછી તમારે જે વિડીયોની અંદર બેકગ્રાઉન્ડ બ્લર કરવાનું હોય એ વિડીયો લઈ લેવાનો છે. જેમ કે જે વિડીયો એડિટ કરવાનું હોય એ. બરાબર, તો આપણે તમને અહીંયા બતાવી દઈએ. જેમ કે આ વિડીયોની અંદર બેકગ્રાઉન્ડ બ્લર કરવાનું છે. બરાબર, તો આપણે વિડીયો અહીંયા એડ કરી લીધું. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમને વિડીયો એ જોવા મળી જશે. બરાબર, તો પહેલાં વિડીયો આપણે અહીંયા પ્રોપરલી કટ કરી દઈએ છીએ. ખરાબ ભાગને અહીંયાથી ડિલીટ કરી દઈએ છીએ. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો આપણે અહીંયા પરફેક્ટ ભાગ આવી ગયો. બરાબર, પછી બેકગ્રાઉન્ડ બ્લર કરવા માટે તમારે શું કરવાનું છે, આ વિડીયો પર ક્લિક કરવાનું છે. બરાબર, વિડીયો પર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી આ તમારે આને પહેલાં થોડોક ભાગ તમે જોઈ શકો છો. આપણે જે પરફેક્ટ ક્લિપ હોય એટલી તમે આપણે સૌથી પહેલાં તો એડ કરી દઈએ છીએ. બરાબર, બધા ભાગને અહીંથી હટાવી દઈએ છીએ. તો તમારે આ રીતે સ્પ્લિટ કરીને અહીંથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, આટલામાં તમારે બેકગ્રાઉન્ડ બ્લર કરવાનું છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, ક્લિપને સૌથી પહેલાં તમારે ડુપ્લિકેટ કરી દેવાનું છે. બરાબર, આ રીતે અહીંયા આપણે ડુપ્લિકેટ લેયર કરી દઈએ છીએ. અહીંયા ડુપ્લિકેટ ઉપર ક્લિક કરશો, લેયર ડુપ્લિકેટ થઈ જશે. બરાબર, પછી તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ બ્લર કરવા માટે તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જઈ ઉપર તમારે સર્ચ કરવાનું છે બ્લર. બરાબર, આ રીતે તમારે બ્લર સર્ચ કરવાનું છે. બરાબર, એટલે બ્લરવાળી ઇફેક્ટ તમને અહીંયા બધી જોવા મળી જશે. બરાબર, તો તમારે જોઈ શકો છો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો અહીંયા જોવા મળી જશે. બરાબર, તો આ રીતે ઘણી બધી ઇફેક્ટો મળશે. એમાંથી તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન દેખાશે નીચે હાલો બ્લરવાળી. બરાબર, તો એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો. બરાબર, પછી તમારે સ્પીડને 0, ઇન્ટેન્સિટીને ફૂલ કરી અહીંયા તમારે કેન્સલ કરીને યસ કરી દેવાનું છે. બરાબર, આ ઇફેક્ટ તમારે અહીંયા આ રીતે આવી જશે. બરાબર, અને તમારે પહેલી ક્લિપ સુધી અહીંયા રાખવાનું છે. પછી આપણે જે ડુપ્લિકેટ ક્લિપ કરી હતી એને તમારે સ્ક્રોલ કરીને અહીંયા નીચે તમને એક ઓવરલેવાળો ભાગ દેખાતો છે. બરાબર, તો ઓવરલેમાં નીચે લઈ લેવાનું છે. પછી ક્લિપને તમારે આગળ અહીંયા ખેંચીને લાવી દેવાની છે. બરાબર, પછી એક ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, પછી સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. સાઈડમાં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા રેમૂવ બીજીનો ઓપ્શન દેખાશે. એના ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો અહીંયા ઓટો રેમૂવ લખેલું છે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારા વિડીયોનું જે બેકગ્રાઉન્ડ છે મિત્રો ઓટોમેટિક અહીંયા તમારે રિમૂવ થઈ જશે. બરાબર, અહીંયા થોડીક વાર લાગશે. તમે જોઈ શકો છો આ રાઉન્ડ પૂરો થાય ત્યાં સુધી તમારે થોડુંક વેઇટ કરવાનું છે. ઓટોમેટિક તમારા અહીંયા વિડીયોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો આપણા અહીંયા વિડીયોનું તમે બેકગ્રાઉન્ડ અહીંયા રિમૂવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને પ્રોપરલી અહીંયા તમે જોઈ શકો છો આપણા વિડીયોનું બેકગ્રાઉન્ડ અહીંયા કમ્પ્લીટ અહીંયા બ્લર થઈ ગયું છે. તો આ રીતે તમે તમારા વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કરી દેવાનું છે. બીજી પણ એક રીત છે એ પણ તમને બતાવી દઉં. તો પહેલાં આમાં આપણે કમ્પ્લીટ કરી દઈએ બેકગ્રાઉન્ડ બ્લર, પછી તમને બીજી રીત બતાવી દઉં. બરાબર, તો આપણે અહીંયા તમે જોઈ શકો છો 100% થઈ જાય એટલે એકદમ પરફેક્ટ રીતે બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો 100% આપણે અહીંયા થઈ ગયા છે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર અહીંયા કમ્પ્લીટ ક્વોલિટીની અંદર
બેકગ્રાઉન્ડ બ્લર થઈ ગયું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, આપણે આને હટાવી દઈએ છીએ બરાબર, ડિલીટ અહીંયાથી કરી દઈએ છીએ. નોર્મલ રીત તમને એક બીજી બતાવી દઉં, આ ઇફેક્ટને પણ આપણે અહીંથી હટાવી દઈએ છીએ બરાબર. બીજી રીત તમને બેકગ્રાઉન્ડ બ્લર કરવાની બતાવું, તો એના માટે તમારે શું કરવાનું છે, ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરની અંદર તમને ઘણા બધા ફિલ્ટર અહીંયા જોવા મળશે બરાબર. એમાં તમારે 2 ફિલ્ટર એપ્લાય કરવાના છે. એક તો તમે જોઈ શકો છો ફોકસવાળો જે ઓપ્શન દેખાય બરાબર, એની અંદર તમારે થોડું ઘણું બેકગ્રાઉન્ડ બ્લર થશે, એને અહીંથી ફૂલ કરી દેવાનું છે, પછી યસ કરી દેવાનું છે બરાબર. પછી ફરીથી ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. એની અંદર તમારે બ્રોકનવાળો તમે જોઈ શકો છો, આ ઓપ્શન દેખાય તો એના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે એની અંદર તમારું બેકગ્રાઉન્ડ બ્લર થશે બરાબર. તો આ બંને ઇફેક્ટ તમારે એક સાથે લગાવવાના છે. તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર અહીંયા બેકગ્રાઉન્ડ બ્લર થઈ ગયું છે. પેલી રીતે એકદમ પરફેક્ટ રીતે બેકગ્રાઉન્ડ બ્લર થશે. આમાં તમારે થોડું ઘણું અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં તમને થોડું ઘણું અહીંયા અલગ જોવા મળશે બરાબર. તો આ 2 રીતે તમે તમારા વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો બરાબર. તમને આવડી ગયું બરાબર. બાકી બીજી રીતે થતું નથી. આ રીતે 2 રીતે બેકગ્રાઉન્ડ બ્લર થાય છે પરફેક્ટ રીતે. હું વિડીયોમાં જે રીતે બેકગ્રાઉન્ડ બ્લર કરું છું એ તમને પહેલાં સ્ટાર્ટિંગમાં બતાવી, એ છે વિડીયોની ક્લિપને ડુપ્લિકેટ કરવાની, પછી તેને ઓવરલેમાં લઈને ઇફેક્ટ લગાવીને બેકગ્રાઉન્ડ બ્લર કરવાનું બરાબર. એ પરફેક્ટ રીત છે. હું મારા વિડીયોની અંદર એ જ રીતે બેકગ્રાઉન્ડ બ્લર કરું છું. તમે તમારા વિડીયોની અંદર આ રીતે બેકગ્રાઉન્ડ બ્લર અપ્લાય કરી શકો છો બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર વિઝિટ કરી લેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.